જય શ્રી રામ મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજ આવી ગયા છીએ આપણે બરોડા પિસ્ટનમાં ખરીદી કરવા અને સવારના નીકળ્યા હતા, પણ વરસાદ ચાલુ હતો અને અત્યારે વરસાદ હજી ચાલુ જ છે. અમે અત્યારે ઊભા છીએ પુલ નીચે. આ બરોડા પિસ્ટન છે એ છે અને જો આ બરોડા પિસ્ટન વાળી શેરી છે, આગળ એ બરોડા પિસ્ટન છે અને અત્યારે આવે છે ફૂલ વરસાદ. અમે અત્યારે અહીંયા ઊભા છીએ અને લેડીઝ છે એ અંદર ખરીદી કરવા ગયા છે. એ હમણાં આવે એટલે પછી આપણે નીકળી જાય. અને સવારે વિડીયો એ હાટો ચાલુ નહોતો કર્યો કે વરસાદ આવતો હતો અને ઓછો વરસાદ નહોતો આવતો, ફૂલ વરસાદ આવતો હતો એટલે કાંઈ ટાઈમ નહોતો રહ્યો અને આવા ટ્રાફિકમાં હતા. અને અત્યારે ક્યાંક ટ્રાફિક ઓછું થઈ ગયું છે જો આ રોડ પાસે. અને આ રોડ માંથી હજી એવું ને એવું ટ્રાફિક જાય જ છે. આ ટ્રાફિક ફૂલ જાય જ છે. એ ટ્રાફિકમાં ગાડી હાંકવી, મોબાઈલ પકડવો, શું કરવું કાંઈ ખબર ન પડતી એટલે આપણે કાંઈ વિડીયો ચાલુ નહોતો કર્યો અને હવે ચાલુ કરી દીધો છે. હવે ઘર લગી પાછા રિટર્ન જાવી ત્યાં લગી બના રહ્યું છે. તો આપણે બરોડા પિસ્ટનથી નીકળી ગયા છે એવી અને ખરીદી જે કરવાની હતી એ કરી લીધી છે. અને અત્યારે આપણે જાવી છીએ અબ્રામા બાજુ અને હવે વરસાદ થઈ ગયો છે બંધ અને એકવાર કપડાં આખા પલાળ નાખ્યા હતા એટલે કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે જઈએ છીએ અબ્રામા બાજુ અને ટ્રાફિક સિગ્નલ આવી ગયું છે. તો આપણે એ ટ્રાફિક સિગ્નલ વટી ગયા અને આજ રવિવાર હતો એટલે રવિવારે કાંઈ ઓફિસ ચાલુ હોય નહીં એટલે આપણે કામે નહોતા ગયા એટલે આપણે રૂટનો વિડીયો નથી નાખ્યો. પણ અહીંયા સુરતમાં થોડીક ખરીદી કરવા આવ્યા હતા એનો બ્લોગ બનાવી નાખ્યો છે, એની નાખી દીધો છે. અત્યારે અબ્રામા રોડ ઉપર ચડી ગયા છે એવી અને અહીંયા અબ્રામા સર્કલ પાસે, ઓલા રિંગ રોડ પાસે સર્કલ છે ને, ત્યાં નાસ્તો કર્યો હતો, સમોસા ને એવું બધું ખાધું, વડાપાવ, સમોસું બસ. અને હવે નીકળી ગયા છે અબ્રામા સાઈડ. જે પીપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, પીપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલનો ગેટ નંબર 2. તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો જે કોઈ વિડીયો જોઈએ એ, અને આવા ગુજરાતી બ્લોગને સપોર્ટ કરજો. આગળ જો ગણપતિ પધરાવા જાય છે, સોટાએથી જાય છે. ઓલો સોટાએથી છે ને એ ગણપતિ પધરાવા જાય છે. અંદર બેઠો બેઠો એક છોકરો કંઈક નગારા જેવું વગાડે છે. આજે સવારનો વરસાદ ચાલુ હતો, લગભગ 3 વાગ્યા લગી ચાલુ હતો. 3 વાગ્યા પછી કંઈક હવે બંધ થયો છે. સવારના લગભગ અમે રેનકોટ પહેરીને તો ઓલું ખરીદી કરવા ગયા, ન્યાય રેનકોટ પહેરવો પડ્યો હતો બજારમાંથી. અને ટ્રાફિક જ એટલું હતું ને કાંઈ ઓલું નહોતું થતું. એ વિડીયો એમાં આગળ આવ્યો હશે, તમે જોયો હશે કે ફૂલ ટ્રાફિક હતું. તે ફૂલ ટ્રાફિક હતું એ વખતેનો વિડીયો નહોતો, એ વખતે મેં લાઈવ કર્યું હતું. એ લાઈવમાં ફૂલ ટ્રાફિક આવી ગયું હતું અને આ તો ઓછું ટ્રાફિક થઈ ગયું ને પછી વિડીયો બનાવ્યો હતો. અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને રસ્તામાં ફરીને વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે રસ્તામાં પછી કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. મેં એમ કીધું હતું કે હવે વરસાદ બંધ થઈ ગયો છે, પણ તોય રસ્તામાં ઘરે ન પહોંચ્યા એ પહેલાં ફરીને વરસાદ ચાલુ થઈ ગયો હતો. ઘરે પોગતા પાછા પલાળી દીધા હતા. તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને આ બ્લોગને એન્ડ કરીએ છીએ. કાલ સવારે મળીએ નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ.